તમે કદી પણ આખા બાઇબલમાં વાંચજો, બાઇબલની તમે બહાર કદી વાંચો કે શું બે દુષ્ટાત્માઓ કદી લડે? કદી જોજો, કંઈ સાંભળ્યું આવું કે બે દુષ્ટાત્માઓ કદી લડ્યા હોય એકબીજાની સાથે? પવિત્ર બને. વિશ્વાસીઓનું કંઈ કહેવાય નહીં. એમાં ક્યારે લડાઈ થાય, ક્યારે અબોલા થાય, ક્યારેક બે દૂર થઈ જાય, કોઈ નક્કી નહીં. પ્રભુએ કીધું એક થાવ. શૈતાન નથી કહેતો એક થાવ, પણ શૈતાનના બધા લોકો એક અને ઈશ્વરના લોકો એક ના રહી શકે. પેલો માણસ પ્રભુશ્રીની પાસે દોડતો દોડતો આવ્યો, પગે પડી ગયો, ઓ પ્રભુ મને બહાર ના કાઢશો, મને બહાર ના કાઢશો. પ્રભુ કે તારું નામ શું? તો કે સેનાક. નામ શું? સેનાક. અને સેના માટે જે શબ્દ વપરાય છે એનો અર્થ શું થાય છે? 6000 સૈનિક. એક માણસની અંદર કેટલા દુષ્ટાત્માઓ ભરીને બેઠેલા? 6000. હાલેલુયા. જો એક રૂમ રસોડામાં બે પરિવાર રહી શકે તો 6 ફૂટના માણસની અંદર 6000 દુષ્ટાત્માઓ લડ્યા વગર રહે, એકતામાં રહે. અને બધા ઓ પ્રભુ અમને ના કાઢો, અમને ના કાઢો, અને વિનંતી કરે બધા એક સામટાક. અંદર લડે લાલ લાલ નીકળી જાય, છોડને હું મગજ મારી કોઈ અંદર, બધા એક જ સાથે, બધા એકતાની અંદર. પણ એક રૂમ રસોડાની અંદર બે પરિવાર રહે વિશ્વાસી, તો ખરેખર બહુ મોટી વાત. પણ બાઇબલમાં શું લખ્યું છે? તે ઘડી તથા તે દિવસ એમાં કોઈ જાણતું નથી કે છે. શું લખ્યું છે? તે ઘડી અને તે દિવસ. એવું લખ્યું તે મહિનો કોઈ નથી જાણતો. હાલેલુયા. એવું કોઈ જાણે એવું લખ્યું જ બાઇબલમાં? એ મહિનો કોઈ નથી જાણતો. મહિનો જાણી શકે છે આપણે. શું એવું લખ્યું છે કે સાલ તમે નથી જાણતા કે નહીં જાણી શકો? સાલ બી આપણે જાણી શકીએ છીએ. અઠવાડિયાનું પણ નથી લખ્યું. હું તો કહું છું તમે અઠવાડિયું પણ જાણી શકો છો. પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. અત્યારે દુનિયા પર પરિસ્થિતિઓ બગડી ગઈ છે અને કોઈક ફાઇલ ખુલી છે, એને કારણે ઘણી બધી વાતો બહાર આવી છે. લોકો આશ્ચર્યચકિત થઈ ગયેલા છે. લોકોના મનમાં પ્રશ્નો થયા છે કે આ બધું દુનિયાની અંદર શું બની રહ્યું છે. પરંતુ જ્યારે બાઇબલની અંદર વાંચીએ છીએ ત્યારે બાઇબલની અંદર આ બધી વાતો શરૂઆતથી લખેલી છે. બાઇબલની અંદર બાળ નામનો દેવતા હતો, એને લોકો પોતાના બાળકોનું અર્પણ કરતા હતા, દહનાર્પણ કરતા હતા. પોતાના બાળકોને એની સામે મારી નાખતા હતા, એનું બલિદાન આપતા હતા, લોહી પીતા હતા લોકો. એ બાઇબલની અંદર લખેલું છે, કશી વાત નવી નથી. અને અત્યારે ઘણા બધા લોકો છે જે શૈતાની લોકો છે, એ લોકોએ જે કંઈ કાર્યો કરેલા છે એ એમની રીતે એમણે કરેલા છે. પરંતુ એ બધા લોકો એવા કાર્યો કેમ કરે છે? કારણ કે એ લોકોને બાઇબલ પર વિશ્વાસ છે, કારણ કે એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ છે. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનમાં માને છે અને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જુએ છે. શું એવા શૈતાની લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાની રાહ જુએ છે? શું ખરેખર એ લોકો બાઇબલના વચન પર વિશ્વાસ કરે છે? શું ખરેખર એ લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે? હા. કેવી રીતે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને કહો ઈશ્વર આપણને સર્વને જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી. વિશેષ કરીને આજનો દિવસ 20મી ફેબ્રુઆરી ઈશ્વરે આપણને પૂરી પાડી માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ. આજે આ ઘરના વડીલ દાનિલભાઈની બર્થડે છે અને 75 પૂરા કર્યા કે 74? 52, એટલે 48 અને આ 26, 25, 48 ને 25 કેટલા થાય? 73.
73 વર્ષ પૂરા કર્યા ઈશ્વરનો આપણે પુષ્કળ આભાર માને. અને મારી રેગ્યુલર સંગતિ જે શરૂ થઈ એ સૌથી પહેલું કુટુંબ મારું આ કે જ્યાં છેલ્લા 25 વર્ષોથી મારી સંગતિ ચાલી રહી છે. ઈશ્વરનો પુષ્કળ આભાર કે ઈશ્વરે આ પરિવારને મારી સાથે ને મને પરિવારની સાથે ટકાવી રાખ્યા છે. માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને. હવે આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી પ્રકટીકરણનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 12મી કલમથી લઈને તેની 16મી કલમ સુધી. પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર એટલે ફ્રાત પર રેડી દીધું. એટલે ઉગમણથી જે રાજાઓ આવનાર છે તેઓને સારું રસ્તો તૈયાર થાય માટે તેનું પાણી સુકાઈ ગયું. ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા શ્વાપતના મોંમાંથી તથા જૂઠ્ઠા પ્રબોધકના મોંમાંથી દેડકાના જેવા 3 અશુદ્ધ આત્મા નીકળતા મેં જોયા. કેમ કે તેઓ ચમત્કારો કરનારા ભૂતોના આત્મા છે કે જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈને સારું આખા જગતના રાજાઓને એકઠા કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. જુઓ, ચોરની પેઠે હું આવું છું, જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે. અને હિબ્રુ ભાષામાં જેને હર્મગીદોન કહે છે તે ઠેકાણે તેઓને એકઠા કર્યા. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, સમજીએ, વિશેષ કરીને આપણે એને ગ્રહણ કરીએ અને આપણે એ પ્રમાણે ચાલનાર છે. અત્યારે 2026ની સાલની અંદર ઘણું બધું આ પૃથ્વી પર ઉથલપાથલો થઈ રહેલી છે. અને અત્યારે એક ફાઇલને લઈને લગભગ આખી દુનિયાની અંદર દરેક દેશોની અંદર કંઈક ચર્ચાઓ, ગરમાઓ અને એ બધું આવી ગયું છે. અને એ ફાઇલને લઈને બહુ બધો હોબાળો થયો છે. અને એ ફાઇલ કોઈક માણસે બનાવેલી હતી. અને છેલ્લા દિવસોની અંદર જે અમેરિકાના પ્રેસિડેન્ટ છે એમણે એ ફાઇલ બધાની આગળ ખુલ્લી કરીને મૂકી દીધી છે. અને એમની અંદર એમના પોતાના પણ એવા બધા કામ જે છે જેની નોંધ થયેલી છે. એની અંદર ઘણા બધા લેટર્સ છે, એની અંદર ઘણા બધા ફોટાઓ છે, એની અંદર ઘણા બધા વિડીયો પણ છે. પરંતુ આપણે ઈશ્વરને માનનાર લોકો છે અને આપણા માટે આ બધી વસ્તુઓ કંઈ નવીન છે નહીં. કારણ કે બાઇબલની અંદર ઈશ્વરે પહેલેથી આપણને એમના પુસ્તકની અંદર સગડું લખીને આપણને આપેલું છે કે પાછલા દિવસોની અંદર કેવા કેવા કામ હશે લોકોના, કેવી કેવી વાતો થશે અને શેતાનના પરાક્રમો કેવા હશે. એ બધી બાબતો બાઇબલની અંદર લખેલી છે. અને માટે આપણા માટે આવું બધું સાંભળવું, જોવું એ કંઈ બહુ મોટી બાબત નથી. પરંતુ છતાં શેતાન શરૂઆતથી એક કામ કરી રહ્યો છે અને એ છે લોકોને છેતરવાનું કામ. શેતાનનું શરૂઆતથી એક કામ છે કે લોકોને ભરમાવવાનું કામ. અને તમે જુઓ કે એણે સ્ત્રીને ભરમાવેલી હતી, જેનું પાછળથી નામ હવા પાડવામાં આવેલું હતું. આ સ્ત્રીને એણે પૂછ્યું કે શું કહે છે ઈશ્વરે તમને બધા ફળ ખાવાની મના કરી છે? અને આ સ્ત્રી કહે ના, અમે તો બધા ફળ ખાઈ શકીએ છીએ, ખાલી એક જ ફળ એવું છે કે જેને અમે નથી ખાઈ શકતા, છે ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું ફળ અમે નથી ખાઈ શકતા. અને એ શેતાને કારણ પૂછ્યું કે કેમ નથી ખાઈ શકતા? તો કે ઈશ્વર અમને ના પાડી છે કે તમે ખાશો કડકશો એ દિવસે તમે ચોક્કસ મરશો કે છે. અને એટલે આ શેતાને જ્યારે સાંભળ્યું કે આને બધું જ ખબર છે, એને સાચી વાત ખબર છે, અને ત્યારે એણે સાચી વાતને એણે છુપાવીને જે ખરેખર સ્ત્રીને ખબર છે એને ઉલટાવીને વાત કરી. ના ના, તમે નહીં મરો કે છે. એટલે જો સ્ત્રીને ખબર છે કે મરી જ જવાય, આ ફળ ખાઓ તો મરી જવાય, એવું અમને અમારા ઈશ્વરે કીધેલું છે. પરંતુ શેતાન એવું ભરમાવે છે, ના તમે નહીં મરો કે છે. એ શેતાન હંમેશા હકીકતને છોડીને માણસને બીજી જગ્યા પર લઈ જાય છે. અને જે બીજી જગ્યા છે એને કહેવાય ભમાવણી, કે જે વસ્તુ નથી એ વસ્તુ દેખાડે. જે ફળની અંદર મૃત્યુ હતું એ ફળની અંદર એણે જીવન દેખાડ્યું કે ના ના, આને ખાવાથી તો તમે ઈશ્વર જેવા થઈ જશો. અને હમણાં પણ આ જે કંઈ ઘટનાઓ બની રહી છે એ બધી ઘટનાઓ એવી જ છે
કે જે દેખાય છે એ ખરેખર છે નહીં, જે છે એ દેખાતું નથી. યાદ રાખજો આ વાતને, કારણ કે જેણે ફાઇલ ખોલેલી છે એના પોતાના જ ખરાબ કામ એની અંદર દર્શાવેલા છે. વિચાર કરો, એક એવો માણસ કે જે આખા વર્લ્ડને નચાવી શકે છે, એટલો સામર્થ્યવાન છે, સૌથી મોટા દેશનો જે પ્રેસિડેન્ટ છે, અને શું એવો મજબૂર થઈ જાય કે પોતાના એવા કામ એ લોકોને આગળ પ્રગટ કરી દે કે એને પ્રગટ કરવા પડે? શું એ પ્રગટ કર્યા પછી કોઈને એના ચહેરા પર પસ્તાવાના લક્ષણ દેખાયા? શું કોઈને એવું દેખાયું કે એણે કોઈ મોટી ભૂલ કરી નાખી હોય? એ તો બિંદાસથી ફરે છે. એનો મતલબ કે એને ખબર છે કે ભલે ના ફાઇલ ખોલી શું થવાનું છે. અને તમે જોજો આવનાર થોડા દિવસોની અંદર આ બધી વાતો પલટાઈ જશે, ઉલટી થઈ જશે, અને એવું કહેવામાં આવશે કે આ બધું ખોટું હતું. પરંતુ જે વાતો બહાર આવી છે એ વાતો આપણા માટે નવી નથી. એવું કહે છે કે મોટા મોટા લોકો એવી જગ્યા પર ભેગા થતા હતા, ભેગા થઈને એ લોકો ત્યાં નાના બાળકોને ઉઠાવી લાવતા હતા. એ નાના બાળકોને અંધારામાં રાખતા. બાળક સ્વાભાવિક અંધારામાં ગભરાય, ત્યાર પછી એને બીવડાવવામાં આવે, એને ટોર્ચર કરવામાં આવે. એટલે બાળકને બુદ્ધિ નથી, એ ખાલી રડ્યા કરે અને જોશથી રડે. અને જેટલા વધારે એ લોકો ટોર્ચર થાય અને વધારે ટોર્ચર થયા પછી છૂટું રડે, એની અંદર કહે છે કે એક એવું કેમિકલ એ લોકોના શરીરની અંદર બને જે લોકોના લોહી સાથે મિક્સ થાય, અને એ જે લોહી કોઈ માણસ પીવે તો એની જુવાની ટકી રહે, એ બીમાર ના પડે. અને પછી એવા બાળકોનું લોહી પીવાનું, લોહી પીવો એ સ્વાભાવિક છે કે લોહી કાઢવું પડે, એટલે બાળક એમનેમ જ મરી જાય. ત્યાં બાલ નામના દેવતાની મૂર્તિ હોય જેને બાઇબલમાં સ્થાન આપેલું છે, એટલે કે બાઇબલમાં એની વાત લખેલી છે. બીજો એક મોલેખ નામનો દેવ, એનું પણ બાઇબલમાં લખેલું છે. એની મૂર્તિઓ ત્યાં હોય. એની મૂર્તિ એવી રીતે બનાવવામાં આવે છે કે જાણે એક સિંહાસન પર બેઠેલો હોય અને આપણે ખુરશી પર બેસીએ ત્યારે આપણા પગ ક્યાં વળી જાય એ ભાગ ખાલી હોય, અને ત્યાં લાકડા મૂકવામાં આવે કે દેવતા મૂકવામાં આવે, ત્યાં સળગાવવામાં આવે. એના હાથ કોઈક એને લેવાના માટે જાણે આગળ કર્યા હોય, એવી રીતે હાથ આગળ હોય. એ હાથની ઉપર એ બાળકને મૂકવામાં આવે, નીચે આગ સળગાવવામાં આવે, બાળક તરફડીને મૃત્યુ પામે. અને લોકો એ સમયે ઢોલ નગારા વગાડે અને આનંદ કરે. એના માટે કે દેવ ખુશ થાય, એ લોકોને પર રિઝાય અને એ લોકોને કંઈક અવલૌકિક શક્તિ આપે, અને અવલૌકિક શક્તિથી એ લોકો કંઈક એવા કામ કરે કે જેને દૈવીય કામ કહેવાય, આશ્ચર્યજનક કૃત્યો કહેવાય. એવી શક્તિ એ લોકોને મળે, અને શક્તિને પ્રાપ્ત કરવાના માટે આવું બધું કરે. જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યાં લોકોને એવું લાગે કે આ લોકો આવા બધા લોકો છે, પણ બાઇબલની અંદર તો છે જ, આ લખેલું છે. તો વાંચો જૂના ખરાની અંદર તો કેટલાક રાજાઓ ઈશ્વરને ઓળખતા લોકોએ આ કાર્યો કરેલા છે. તો પછી અત્યારે જે થઈ રહ્યું છે એ બાઇબલના જાણકારો માટે કંઈ મોટી વસ્તુ નથી, કે લોકોના માટે કોઈ નવી વસ્તુ નથી. પરંતુ આ બધી બાબતો જે બની રહેલી છે, કે જે વાતો બહાર આવી રહેલી છે, એ ખરેખર જોવા જે જેને નથી ખબર એ લોકોના માટે બહુ ખતરનાક છે, બહુ ભૂંડી બાબત છે. અને આવો આ દુનિયામાં એ ખરેખર થઈ રહ્યું છે. લોકો શૈતાન સાથે કરાર કરતા થયા છે. જેમ ખ્રિસ્તના લોકો ખ્રિસ્ત સાથે વાત કરે, ઈશ્વર સાથે વાત કરે, જેમ મૂસા વાત કરતા હતા, જેમ યહોશા વાત કરતા હતા, ઈશ્વર લોકોને સ્પષ્ટ દોરવણી આપે, જેમ પવિત્ર આત્મા લોકોને દોરવણી આપે, એમ એ લોકો શૈતાન સાથે વાતચીત કરે છે. લોકો શૈતાનને બોલાવે છે, એની સાથે કરાર કરે છે, લેખિતમાં કરાર કરે છે. જેમ ઈશ્વરે આપણી સાથે કરાર કરેલો છે, આપણી પાસે નવો કરાર છે, એ ઈશ્વરે આપણી સાથે કરેલો કરાર છે. અને આ લોકો શૈતાન સાથે કરાર કરે છે કે અમે તને આધીન થઈને જીવીશું, તું અમારો દેવ છે. અને શૈતાને લોકોને કીધેલું છે કે હું તમને અનંત જીવન આપીશ, હું તમને એવું જીવન આપીશ કે જેમાં તમે મરી ગયા હશો ને તો પણ તમને જીવતો કરીશ, મારી પાસે શક્તિ છે. અને લોકો એમનો આત્મા એને વેચે છે, બદલામાં એ ઊંચાઈ પર લઈ જાય છે. અને કોઈક એક દિવસ નક્કી થાય છે, અને એ દિવસ એવો હોય છે કે જેની અંદર એનું મોત થાય છે. લોકોને મર્ડર દેખાય,
લોકોને કદાચ એક્સિડન્ટ દેખાય, લોકોને કદાચ સ્વાભાવિક વસ્તુ દેખાય, પરંતુ વસ્તુ સ્વાભાવિક હોતી નથી. એની પાછળ રહસ્ય રહેલું છે. હમણાં જ એક નેતાનું મોત થયું અને જે દિવસે એમનું મોત થયું એ દિવસે એમની ઉંમર હતી 66 વર્ષની, ઉપર 6 મહિના થયેલા હતા અને 6 દિવસ થયેલા હતા. 66 વર્ષ 6 મહિના 6 દિવસ. શું આ એક બનવા ખાતર બની ગયેલી કોઈ વસ્તુ છે કે પછી આ 66 કે 6 કે 666નો જે આંકડો મેચ થાય છે એ બધું શું દેખાડે છે? પરંતુ આત્મા વેચાય છે, આત્માનું બલિદાન થાય છે અને લોકોને એવું લાગે છે કે આ આત્મા અમારો શૈતાન પાસે જશે કારણ કે અમે એની સાથે કરાર કરેલો છે. પરંતુ બાઇબલમાં લખેલું જે આત્મા ઈશ્વર પાસેથી આવે છે એ ઈશ્વર પાસે જ પાછો જાય છે. પરંતુ આટલી હદે લોકો કૃત્યો કરે છે, એડવાન્સમાં એ લોકો જાહેર પણ કરે છે કે અમારું મોત થશે, આવી રીતે થશે, અને છતાં માણસ એ મોતને પામે તો પછી આપણે સમજવું જોઈએ કે આપણે જે કંઈ બતાવવામાં આવી રહેલું છે, જે કંઈ દેખાડવામાં આવી રહેલું છે એ નથી, એક ભ્રમણા છે અને જે હકીકત છે એ હકીકત કંઈક બીજી છે. બાઇબલનું વચન કહે છે ન્યાયાધીશોના પુસ્તકની અંદર 9મો અધ્યાય 23મી કલમ કે એક વેર કરાવનાર આત્મા આવ્યો અને એણે બે પાર્ટી વચ્ચે વેર કરાવી નાખ્યું. ત્યાર પછી એ લોકોની વચ્ચે લડાઈ થઈ. આ શૈતાની કૃત્યો છે, આવા કૃત્યો થાય છે. આજે પણ આવી રીતે વેરભાવના જગાડવામાં આવે છે અને અલગ અલગ કોમની સાથે લડાવવામાં આવે છે. માણસો લડે છે, એવા પ્રસંગો બને છે, લોકો ઉશ્કેરાઈ જાય છે અને હજારોના મૃત્યુ થઈ જાય છે. એવી ઘટનાઓ બને છે કે જેની અંદર માણસો રોડ પર ઉતરી આવે છે હિંસા કરવાના માટે, જાણે કે એ મજબૂર થઈ જાય છે અને આપણી પાસે આંકડો આવે છે, આટલા મરી ગયા, તેટલા મરી ગયા. પરંતુ આ બધું એક સંયોગ કે પછી એવું નથી, પણ કંઈક ના સમજાય, ના દેખાય એ કોઈ વાત આપણી પાછળ બની રહેલી છે. પણ જે ખરેખર ખ્રિસ્તને ઓળખે છે એ બધું સમજી શકે છે કે આ બધું શું થઈ રહ્યું છે. બે દેશ લડતા હોય અને એના જે પ્રેસિડેન્ટ હોય કે પ્રધાનમંત્રી એ લોકો જ ના મરતા હોય અને બીજા બધા લોકો મરી જતા હોય, સતત યુદ્ધ ચાલતું હોય અને છતાં એ લોકો બિંદાસથી હરીફરી શકતા હોય, એ લોકોને કંઈ ના થતું હોય, પણ બીજી પ્રજાઓ મરતી હોય, તો પછી આ એક ભ્રમણા છે. આ એક ભ્રમ છે જે આપણને દેખાડવામાં આવે છે કે આ યુદ્ધ છે, પરંતુ કંઈક બીજું છે. બીમારીઓ ફેલાવે છે, અચાનક બીમારી આવે છે, લોકો ટપોટપ એની અંદર મરવા લાગી જાય છે, લોકોને ઘરની અંદર બંધ કરી દેવામાં આવે છે. આ બધી જે કંઈ વાતો બની રહી છે એ વાતો કંઈક અલગ છે, એની પાછળનું કંઈ રહસ્ય કંઈક અલગ છે. ઘણી વખત માણસો જે જોવું જોઈએ એ જોઈ નથી શકતા, જે સમજવું જોઈએ એ સમજી નથી શકતા. પરંતુ તમને એક કારણ કહું કે કેમ આવી બધી ઘટનાઓ બની રહી છે, કેમ કરનારા આવી ઘટનાઓ કરી રહ્યા છે, અને એની પાછળનું કારણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ. બહુ ધ્યાનથી સમજો. આ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જબરજસ્ત વિશ્વાસ છે. જે લોકો આવા ભૂંડા કામ કરે છે એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જબરજસ્ત વિશ્વાસ છે. એમને બાઇબલ પર જબરજસ્ત વિશ્વાસ છે. એ લોકો બાઇબલનો એક પણ શબ્દ જે શરૂઆતથી લઈને અંત સુધીનો છે એક પણ શબ્દને કોઈ ખોટો નથી માનતા. એ લોકો સમજે છે કે હા, વસ્તુ સાચી છે, આ બાઇબલમાં જે કંઈ થયું છે સાચું છે, જે કંઈ થવાનું છે પણ સાચું છે. એ લોકોનો પૂરો વિશ્વાસ છે. અને એવો વિશ્વાસ છે કે જેને ખરેખર વિશ્વાસ એવો કહેવાય ને, એ લોકોની પાસે પણ કદાચ એવો વિશ્વાસ નથી. કેમ એ લોકોને આટલો બધો વિશ્વાસ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર? કેમ એ લોકો આ બધી વાતો એ કરી રહ્યા છે? કેમ એ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર, કેમના વચનની ઉપર આટલો બધો વિશ્વાસ છે? એમને ખબર છે કે આ પ્રભુ ઈસુ એ બહુ જલ્દી આવી રહ્યા છે. એ જાણે છે, લોકો એની પર વિશ્વાસ કરે છે. એ લોકોને ખબર છે કે આ પ્રભુ ઈસુ
બહુ જલ્દી આવી રહ્યા છે અને એવા લોકોને સજા કરવાના માટે જેમને માનતા નથી અને એવા લોકો કે જેમને માને છે એમને પોતાની પાસે લઈ જવાના માટે આવી રહ્યા છે. આ લોકોને એવો પૂરો વિશ્વાસ છે કે આવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવી રહ્યા છે. પરંતુ આ જગ્યા પર એ લોકોને એક બીજો પોઈન્ટ છે અને પોઈન્ટ એ છે કે આ વસ્તુ લોકો ખાલી બદલવા માગે છે. એ લોકોને ખબર છે બધું અત્યાર સુધી બરાબર થયું છે, અત્યાર સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયવંત જીવન જીવ્યા છે, એમને ખબર છે. એ શૈતાન જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યા દિવસે બહુ ખુશ હતો કે આજે મેં જીવનના અધિકારીને મારી નાખ્યો. પરંતુ ત્રીજા દિવસે સવારે જ્યારે કબર પરનો પથ્થર હટી ગયો અને પ્રભુ ઈસુ જીવતા થઈને બહાર આવ્યા ત્યારે શૈતાનને લાગ્યું કે હું હારી ગયો. પરંતુ હજુ સુધી એણે હાર માની નથી. એ વખતે જે હાર થઈ, પરંતુ એની લડાઈ હજુ ચાલુ છે, જમીનદોસ્ત થયો નથી એક. અને બસ હવે એને એટલું કરવું છે કે એ વખતે ભલે મારી ભૂલ થઈ ગઈ અને કદાચ હું હારી ગયો, પરંતુ ભવિષ્યમાં પણ મારી લડાઈ છે અને લડાઈની અંદર તો મારે કોઈ પણ સંજોગોમાં જીતવું છે. એટલે એને શરૂઆતથી લઈને બધા વચન પર વિશ્વાસ છે. આવું થવાનું જ છે, એને ખબર છે. એને ખબર છે પ્રભુ શું બીજું આગમન થવાનું જ છે, આવવાના છે. અને એટલે બીજા આગમનની તડામાર તૈયારીઓ કરે છે. અને કદાચ અત્યારના સમયમાં તો હું કહું કે એણે તડામાર તૈયારીઓ પૂરી કરી લીધેલી છે, સમજો. અને એટલે એણે જે કંઈ એણે કરવું જોઈએ એ બધું તૈયાર કરીને બેઠેલો છે. એ રાહ જુએ છે. આજે કદાચ હું વિશ્વાસીઓને પૂછું ને, બોલો હમણાં પ્રભુ શું આવ્યો, કયો હમણાં બોલાવો છો, ના પાડી દેશે. હવે તૈયાર નથી ને કંઈ બોલાવો છો. પરંતુ આ લોકોને પૂછો, અરે અમે તો રાહ જોઈને બેઠા, આવો તો ખરો કે છે. આ લોકો બિંદાસથી રાહ જોઈને બેઠા, તૈયાર છે. આ લોકો વિશ્વાસીઓ ભલે તૈયાર નથી, પણ આ લોકો તૈયાર થઈ ગયેલા છે. અને બાઇબલની અંદર લખેલું છે એક વચન આપણે વાંચીએ, પ્રકટીકરણનું પુસ્તક, તેનો 19મો અધ્યાય અને તેની 19મી કલમ. પછી મેં સ્વાપદ, પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા સૈન્યની સામે લડવાને એકઠા થયેલા જોયા. અહીં બાઇબલમાં લખેલું છે સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધી, અને પૃથ્વી પરના બીજા બધા રાજાઓ જેની સાથે જોડેલા છે એ બધાને કેવા થયેલા જોયેલા? એકઠા થયેલા જોયેલા. હાલેલુયા. બહુ ધ્યાનથી સમજજો. આ લોકો બધા કેવા થયા છે? એક થયા છે, એકઠા થયા છે. અને એના પછી લડવા માટે કોઈ એક જગ્યાએ પણ એકઠા થાય છે. જો આ લોકોની એકતા જો કેટલી જબરદસ્ત છે. તમે કદી પણ આખા બાઇબલમાં વાંચજો, બાઇબલની તમે બહાર કદી વાંચો કે શું બે દુષ્ટાત્માઓ કદી લડે? કદી જોજો, કંઈ સાંભળ્યું આવું કે બે દુષ્ટાત્માઓ કદી લડ્યા હોય એકબીજાની સાથે? પવિત્ર બને. વિશ્વાસીઓનું કંઈ કહેવાય નહીં. એમાં ક્યારે લડાઈ થાય, ક્યારે અબોલા થાય, ક્યારેક બે દૂર થઈ જાય, કોઈ નક્કી નહીં. પ્રભુએ કીધું એક થાવ. શૈતાન નથી કહેતો એક થાવ, પણ શૈતાનના બધા લોકો એક, અને ઈશ્વરના લોકો એક ના રહી શકે. પેલો માણસ પ્રભુશ્રીની પાસે દોડતો આવ્યો, પગે પડી ગયો, ઓ પ્રભુ મને બહાર ના કાઢશો, મને બહાર ના કાઢશો. પ્રભુ કે તારું નામ શું? તો કે સેનાક. નામ શું? સેનાક. અને સેના માટે જે શબ્દ વપરાય છે એનો અર્થ શું થાય છે? 6000 સૈનિક. એક માણસની અંદર કેટલા દુષ્ટાત્માઓ ભરીને બેઠેલા? 6000. હાલેલુયા. જો એક રૂમ રસોડામાં 2 પરિવાર રહી શકે તો 6 ફૂટના માણસની અંદર 6000 દુષ્ટાત્માઓ લડ્યા વગર રહે, એકતામાં રહે. અને બધા ઓ પ્રભુ અમને ના કાઢો, અમને ના કાઢો, અને વિનંતી કરે બધા એક સામટાક. અંદર લડે લાલ લાલ નીકળી જાય, છોડને હું મગજ મારી કોઈ અંદર, બધા એક જ સાથે, બધા એકતાની અંદર. પણ એક રૂમ રસોડાની અંદર 2 પરિવાર રહે વિશ્વાસી, તો ખરેખર બહુ મોટી વાત. સમજો ઈશ્વર શું કહેવા માગે છે. આ લોકોને વિશ્વાસ છે કે પ્રભુ શું આવી રહ્યા છે. એ રાજાઓ એન્ટી ક્રાઇસ્ટ લોકો બધા ભેગા થઈ ગયા, લડવાનું તો આપણે લડવાનું છે. જો કોઈ ભાગતું નથી, બધા ભેગા થઈ ગયા છે. પછી ફરી એકવાર વાંચીએ આપણે પ્રકટીકરણનું પુસ્તક, તેનો 17મો અધ્યાય અને તેની 14મી કલમ. તેઓ હલવાની સાથે લડશે,
અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓનો પ્રભુ તથા રાજાઓનો રાજા છે અને એની સાથે જેઓ છે એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે. બાઇબલ એવું કહે છે તેઓ એટલા ખ્રિસ્ત વિરોધી અને એના સાથીઓ બધા એ લોકો હલવાન એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે લડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જે છે એ લોકો પણ લડશે. પણ જો લોકો બધા ભેગા છે અને આ એક વચન ખાલી આ એક વચન એ લોકોને ખબર છે આવું થશે, પણ આ વચન લોકો ખોટું પાડવા માગે છે. લડેલા આપણે ચલો. હવે આ પ્રકટીકરણ જ્યારે લખાયું ને ત્યારે મેં જે જાણ્યું છે એ પ્રમાણે ઈસવીસન 96ની સાલ હતી. ઈસવીસન 96. આજે કેટલા બધા વર્ષો થઈ ગયા અને 1900 કરતાં વધારે વર્ષો વીતી ગયા. 2096માં 2000 વર્ષ થશે. એટલે સમજો કે 1950 કરતાં વધારે વર્ષોની આસપાસ આ થઈ ગયું છે. એ સમયે શેતાને એવું હતું કે મારી પાસે ક્યાં માણસો હતા, મારી પાસે એટલા બધા લોકો નહોતા, એટલે પ્રભુ શું લખી નાખ્યું કે અમે જીતીશું. એટલે છે ને બધાને ભેગા કરવા માંડ્યો. ચલો ભેગા થાઓ, મારી સાથે જોડાઓ, હું તમને ટોપ પર લઈ જઈશ, પણ તમે મારી સાથે જોડાઓ, તમારા આત્મા મને વેચો. અને એમ લોકો એની સાથે ભેગા થવા લાગ્યા અને એને એવું લાગે છે કે હવે અમે વધારે છે અને એટલે અમે વધારે છે એટલે અમે જીતી જઈશું. આ વચનને એ લોકો ખોટું પાડવા માગે છે. વિશ્વાસ તો છે એની પર કે આવું થવાનું છે, પણ એ વચન ખોટું પાડીને અમે જીતી જઈએ એવી એ આશા રાખીને બેઠેલો છે. અને ફરી આગળ લખ્યું ત્યાં 20મા અધ્યાયની અંદર પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તે 7મી અને 8મી કલમ. જ્યારે તે 1000 વર્ષ પૂરા થશે ત્યારે શેતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે. એટલે તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને, ગોગ તથા માગોગને ભમાવીને લડાઈને સારું તેઓને એકઠા કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. કેટલી બધી સંખ્યા છે, સમુદ્રની રેતી જેટલી. છતાં બધા આ લોકો એક છે. આ લોકો બધા જોડાઈ ગયા છે. આ લોકો બધા તૈયાર થઈ ગયા છે. એ લોકો બહુ આતુરતાપૂર્વક રાહ જુએ છે. આવે તો ખરા ઈસુ, આવે તો ખરા અમે મારીશું એમ. આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈ રહ્યા છે. એ લોકોને વિશ્વાસ છે કે પ્રભુ ઈસુ ખરેખર આવવાના છે. હમણાં જ એક વૈજ્ઞાનિક એક વિડીયો જાહેર કર્યો અને શરૂઆતમાં લોકો એમને પૂછ્યું કે ભાઈ તમે પ્રભુ ઈસુને જોયા છે? તો એણે ના પાડી અને પછી એણે કીધું કે હા મેં પ્રભુ ઈસુને જોયા છે. અને પછી એમણે વિડીયો પણ રિલીઝ કર્યો. અને જે વિડીયો જોયો ભલે લોકો ભરમાઈ જાય, કારણ કે જે પ્રભુ ઈસુનો કહેવાતો ફોટો છે દાઢીવાળો આપણે જોઈએ છે એ કોઈક પેઇન્ટરે બનાવેલો છે અને એણે કોઈક માણસને બેસાડીને ફોટો બનાવ્યો છે. કંઈ પ્રભુ ઈસુનો ફોટો નથી, પણ એ જ ગેટઅપમાં એણે આકાશની અંદર જેવું બાઇબલમાં લખેલું છે એ પ્રમાણે એટલા મોટા કદના એ પ્રભુ ઈસુને જોઈને એણે વિડીયો બનાવી દીધો. એવું એણે જાહેર કર્યું અને વિડીયો એણે બતાવ્યો બી ખરો. જુઓ, આ બધા લોકો જુઓ એટલે ખુશ થઈ જાય કે આ તો આપણા પ્રભુ શું દેખાય, એટલે આપણા પ્રભુ છે. અને એમાં બી આ ફોટાવાળા દેખાડે, કારણ કે એ લોકોની યોજના જ છે કે લોકોને આવી રીતે દેખાડવાના છે. અને આ પ્રભુ શું જે ખરેખર નથી એવા પર લોકોનો વિશ્વાસ જાય. અને જે ખરા પ્રભુ શું છે ને તો કોઈ નથી જોયા, કોઈ કરતાં કોઈ નથી જોયા. એકવાર એક નાનકડું શહેર છે અને ત્યાં એક છોકરાને દુષ્ટાત્મા વળગેલો હતો અને લોકોએ મને કીધું કે તમે આવો ને. અને હું ત્યાં ગયો તો એ છોકરાને જાડની રસીથી એને બાંધીને રાખીને એક રૂમની અંદર બાંધીને રાખેલો હતો અને દરવાજા નીચેથી થોડો ભાગ કાપેલો હતો. એટલે ત્યાંથી એને પાણી આપી દે, ત્યાંથી એને ખાવાનું આપી દે. અને હું ગયો એ છોકરાની પરિસ્થિતિ જોઈ, એને જોઈને દયા આવે કે આવી રસીથી એને બાંધી રાખવામાં આવે છે. પછી લોકો અંદર બેઠા, પતિ પત્ની ને બીજી 2 છોકરીઓ અને 1 છોકરો, એ 3 છોકરા અંદર હતા. આ ચોથાને બહાર બાંધી રાખેલો હતો. એટલે પછી મેં પૂછ્યું ભાઈ શું છે, શું પ્રોબ્લેમ છે? એટલે કીધું કે આ છોકરો જે છે એને ભયંકર શક્તિ છે કે છે, એને એવો શૈતાન છે કે એને અમે સહેજ બી છોડે છે ને તો બધું તોડી ફોડી નાખે છે. અને એમણે મને દરવાજો દેખાડ્યો, દરવાજાને રિપેર કરાયેલો હતો, ટીવી તોડી નાખેલું હતું, ફ્રીજ તોડી નાખેલું હતું, બેડ તોડી નાખેલો હતો, બધી વસ્તુ રિપેર કરેલી. એટલે કે આ કશું બી તોડી નાખે છે અને આમાં એટલી શક્તિ છે કે અમે એને પકડી નથી શકતા. એટલે કે એને બાંધીને મૂકી રાખ્યો છે કે છે. અને એને બાંધેલી અવસ્થામાં જુઓ તો છોકરો એટલો માસૂમ દેખાય, આપણને દયા આવે. મેં સારું, મેં કહ્યું છોકરાને છોડી નહીં તો લઈ આવો, આપણે પ્રાર્થના કરીએ. નાના કહીને છોડાય નહીં કે છે, છોડો તો આઈ બને. મેં જો તમે છોડો નહીં અને તમે મને બોલાય તો હું પ્રાર્થના કરી રીતે કરું.
એને છોડીને લાવો તો ખરા, દેખી જાય કે ધમાલ કરશે તો ફરી બાંધી દઈશું, પરંતુ લાવો તો કહેતો કે અમારા વશમાં જ નથી આવતો. ને મેં કહું ભલે ગમે તો એક વાર છોડીને લાવો તો ખરા. એ છોકરાને છોડીને લાવ્યા ને એને મારી પાસે બેસાડ્યો અને પછી અમે બાઇબલમાંથી વચનો જોયા. બાઇબલમાંથી વચનો જોયા પછી પ્રાર્થનાની શરૂઆત કરી અને એની અંદર એ છોકરાની માં જે દૂર બેઠેલી હતી એ અચાનક જ પડી ગઈ. હવે એમના માટે તો પ્રાર્થના પણ નથી થઈ, પણ એ પડી ગયા. અને પછી જેમ સાપ પોતાના મોંમાંથી પેલા ફૂંફાળા મારે છે એમ પેલી બાઈ ફૂંફાળા મારવા લાગી. એટલે હું સમજી ગયો દુષ્ટાત્મા આની અંદર છે. અને પછી મેં એ બાઈ 2 મિનિટમાં હતી પારસી થઈ ગઈ. પછી છેલ્લે બાઈને મેં ઊભી કરી કે છો તમારા માટે પ્રાર્થના કરો. તો કે મારા માટે નથી કરવાની, આ છોકરો છે ને આને પ્રોબ્લેમ છે, આના માટે પ્રાર્થના કરે. મેં કે એના માટે થઈ ગઈ પ્રાર્થના, તમે પહેલાં ઊભા થાઓ, તમારા માટે પ્રાર્થના કરો. તો કે ના ના મને કશું પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ આ છોકરાને. મેં કહું ભલે છોકરાને પ્રોબ્લેમ, તમે ઊભા તો થાઓ, તમારા માટે પ્રાર્થના કરે. એટલે બેન ઊભા થયા અને પછી મને કીધું કે જો આપણી તો કોઈ લડાઈ છે નહીં, કે છે જે તારો દેવ છે મારો દેવ છે, કે છે. મેં કહું મારો દેવ તારો દેવ નથી. તો કે ના અંતે આગળ કેલેન્ડર હતું અને કેલેન્ડર પર દાઢીવાળો ફોટો હતો. મને કે જો આ તારો દેવ એ જ મારો દેવ, કે છે. અને એમ કહીને હાથ જોડે. એટલે મને બહુ આનંદ આવ્યો. એટલે મેં પેલા એમના પતિને કીધું એક પ્રશ્ન મને પૂછશો નહીં, બધા જવાબ પછી આપીશ, પણ અત્યારે હું જેટલું કહું છું એટલું કરો. મેં તમારા ઘરમાં જેટલા કરો છો એટલા કાઢી નાખો અને જેટલા ફોટા હોય ને બધા કાઢી નાખો, બધા કાઢી નીચે ફેંક્યા. મેં તું આને દેવું માને છે? આ તારો દેવ? જો આ તારો દેવ મારા પગ નીચે, એની પર મેં પગ મૂક્યું. આ મારો દેવ નથી, મારો દેવ જીવતો છે, મારો દેવ સામર્થ્યવાન છે, પરાક્રમી છે. અને ત્યારે શેતાન એને છોડી એને ધમકાવવામાં આવ્યો પ્રભુ નામે, પણ એને મારું કામ બહુ આસાન કરી આપ્યું કે હકીકત ખરેખર શું છે. ઓ લોકો એને સમજતા હોય અને છેલ્લા ભમાવડીમાં એને જ દેખાડે તો કેટલા બધા લોકો ભમાઈ જશે, કેટલા બધા લોકો એની પાછળ જતા રહેશે. પરંતુ જે દેખાય છે એ ખરેખર છે નહીં, અને જે થઈ રહ્યું છે એ ઘણા બધા લોકોને એ સમજ પડતી નથી. આજે આ લોકો વિશ્વાસ કરીને બેઠેલા છે કે બસ ઈસુ આવે અને અમે એને મારી નાખીશું, ઈસુ આવે ને અમે મારી નાખીશું. કારણ કે જ્યારે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન થશે એ દિવસે ઘણા બધા લોકો ઠોકર ખાશે, કારણ કે લોકો પ્રભુ ઈસુને નહીં ઓળખે. કેમ કે એમને તો પેલો જ ચહેરો યાદ છે, લાંબા વાળવાળો, ઢાળી મૂછવાળો, એ જ ચહેરો યાદ છે. એટલે બધા લોકો જોશે કે યાર આપણા પ્રભુ આવા નથી દેખાતા. અરે પણ તમે એની સ્ટોરી તો વાંચો, તમે ભણેલા ગણેલા છો, તમારા હાથની અંદર એક સ્માર્ટ મોબાઈલ આપી દીધેલો છે, ગૂગલ પર સર્ચ મારીને તો જુઓ કે આ ફોટો કોણો બનાવે ને કેવી રીતે બનાવે, આખી સ્ટોરી લખેલી છે. એ જ ફોટો તમારા ઘરમાં કોઈ જગ્યાએ હોય, કોઈના ઘરે જઈને જુઓ કે 12 શિષ્યોનો જે ફોટો છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે મને એક જણ પરસ્વાધીન કરનાર છે. તો કોણ? તો કે જે મારી સાથે બેસીને મારી થાળીમાં હાથ નાખીને ખાય છે, એટલે કે યહૂદાએ જ કર્યું. અને આ બેઉના ફોટા એ માણસે એક જ માણસને બેસાડીને દોરેલો છે, અને એટલે એ 2 ફોટા એક જ માણસના છે. અને બેઉના ચહેરા જોઈ લેજો તમે. એણે પોતાની સાક્ષીમાં લખ્યું છે, એણે પોતાની વાર્તામાં લખેલું છે કે મેં આ ફોટો આવી રીતે બનાવ્યો છે અને કેટલો સમય લાગ્યો, બધું એણે લખેલું. પણ અફસોસની વાત કે લોકો એને ઈસુ સમજી બેઠેલા છે. અને એટલે છેલ્લા સમયની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર આગમન થશે ત્યારે લોકો મારવા દોડશે. આ ઈસુ નથી, ઈસુ તો આવા દેખાતા હતા. પરંતુ ખરેખર આપણા ઈસુ એ જ્યારે પણ આ પૃથ્વી પર આવ્યા ત્યારે કોઈ ટેકનોલોજી નહોતી કે જેનાથી કોઈ એમનો ફોટો પાડીને મૂકી શકે, એવું કશું હતું નહીં. પરંતુ એ આવેલા એક માનવ સ્વરૂપે, અને એમનો અસલી જે ચહેરો છે, એમનો અસલી જે દૈવત્વ છે એ તો એમણે કદી કોઈને દેખાડ્યું નથી. મૂસાએ કીધું પ્રભુ મારે તમને જોવા છે. મૂસા કે મને જુઓ તો કોઈ જીવતો ના રહે, કે છે કદી કોઈ જોઈ શક્યું નથી. એ એવી જ્યોતિમાં છે, એમનામાંથી એવો પ્રકાશ નીકળે છે કે એની અંદર તમે જાઓ ને તો તમારો પણ પડછાયો ના પડે. એવા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા તેજસ્વી છે. આના માટે એ લોકોને આ બધું ખબર છે, એ લોકોને વિશ્વાસ છે કે આવનાર છે, અને એટલે લડવાના માટે એ લોકો તૈયાર છે. પરંતુ આજે પ્રશ્ન એ છે કે જે ખરેખર વિશ્વાસીઓ છે એમાંના કેટલા પ્રભુને મળવા તૈયાર? આજે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એવા લોકો કેટલા આજે પ્રભુના માટે એ તૈયાર છે? માથીની સુવાર્તામાં લખેલું છે તેનો 8મો અધ્યાય, અને આપણે વાંચીએ તેને 11 અને 12મી કલમ.
અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે ને ઇબ્રાહીમની તથા ઇસ્હાકની તથા યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે, પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે. શું કહે છે બાઇબલ? રાજ્યના દીકરાઓ એટલે વિશ્વાસીઓ, ખ્રિસ્તીઓ, બાઇબલ વાંચનારા લોકો, પ્રાર્થના કરનારા લોકો, એ લોકો ક્યાં જશે? કે બહારના અંધારામાં. આવું કઈ રીતે શક્ય બને? ઈશ્વરના લોકો શું કામ બહાર નાશમાં જાય? શું કામ એ લોકોનો નાશ થાય? શું કામ એ લોકો નર્કમાં જાય? પણ કારણ એટલું, એ લોકો તૈયાર નથી. બસ પ્રભુના બીજા આગમનના માટે તૈયાર નથી. મેં લોકોને જોયા છે, તમે રેલવે સ્ટેશન પર કદી જાઓ અને જે લોકો લાંબી સફર પર નીકળે છે કે ટૂંકી સફર નીકળે, જેને એ લોકોને જોજો તમે. લાંબી સફર પર નીકળનારા લોકો એવા ટાઈપના કપડાં પહેરીને બેસે છે અને ટૂંકી સફર કરનારાઓ એવા કપડાં પહેરીને બેસે છે કે જે પ્રમાણે બેસવું છે. જેને કલાક 2 કલાકની મુસાફરી કરવાની તે કોઈને મળીને આવો છે, ઘરેથી સરસ તૈયાર થઈને સારા કપડાં પહેરીને લોકો બેસે છે. જે કોઈ લાંબી મુસાફરી કરવી છે, કોઈ ટ્રેક કે ટી-શર્ટ એવું પહેરીને બેસી જાય છે, પગમાં સ્લીપર નાખીને બેસી જાય છે. એક લોકોને ખબર અમારે લાંબી સફર કરવાની છે, એ લોકોની પાસે ટિકિટો છે તો પણ 2-4 વખત ચેક કરે, ટિકિટ છે ને લીધેલી છે ને બરાબર છે કે નહીં. 2-3 વખત નંબર પણ યાદ હોય, ડબ્બો નંબર કયો છે, સીટ નંબર કયો, તો પણ 2-3 વખત જોઈ લે બરાબર એ જ નંબર છે ને. તૈયારી રાખે છે અને ત્યાં જઈને તપાસ કરે છે. જો લોકોને ના ખબર પડતી કે આ ટ્રેન કયા નંબર પર આવવાની, કયા પ્લેટફોર્મ પર આવવાની છે, અને પછી એક જગ્યા પર તૈયાર થઈને શાંતિથી બેસે છે, કારણ કે તૈયાર છે. જે માણસ તૈયાર હોય, કોઈ જગ્યાએ સફર કરવા માટે રેલવે સ્ટેશન જઈને તૈયારી ના કરાય, ઘરેથી તૈયાર થઈને બેસવું પડે. આ લોકો પ્રભુ સ્વાસે ત્યારે નથી તૈયાર થવાના. એ યુદ્ધના માટે લોકો અત્યારથી તૈયાર છે. એ લોકો શસ્ત્ર સજ્જ થઈને એ લોકો બેઠેલા છે. પરંતુ આપણે પ્રભુના લોકોની વાત કરીએ, વિશ્વાસી લોકોની વાત કરીએ, તો આજે વિશ્વાસીઓ ક્યાં તૈયાર છે? આજે વિશ્વાસીઓ કેવી રીતે તૈયાર હોવા જોઈએ અને કેવી રીતે તૈયાર છે? આજે વિશ્વાસીઓને પ્રભુ શ્રી કૃષ્ણનું બીજું આગમન જોઈતું નથી, હમણાં નથી જોઈતું. દરેક વખતે કોઈને પૂછીએ તો કોઈક તો એવું મળે છે કે જે ના હમણાં ના જોઈએ, હમણાં ના જોઈએ, કારણ કે પોતે એ તૈયાર નથી. પણ તૈયાર થવા માટે આપણે કરવાનું શું છે? શું આપણે પ્રભુ શ્રી કૃષ્ણ બોલાવવાના છે ઉપરથી નીચે? એવું નથી કરવાનું. શું આપણે પ્રાર્થનાઓ કરીએ કે પ્રભુ ઉપરથી જલ્દી નીચે આવો? એમના બીજા આગમનના માટે તૈયાર રહેવું એટલે શું? બસ ખાલી પ્રભુ શ્રી કૃષ્ણે કીધું કે મારું બીજી વારનું જે આગમન છે કે છે એ તો કહે છે કે રાજાના છોકરાના લગ્ન જમણ જેવું છે. કે રાજા હતો, એના છોકરાનું લગ્ન જમણ હતું. લોકોને ઇન્વિટેશન કાર્ડ આપી દીધેલા હતા, અને ઇન્વિટેશન કાર્ડ એટલે અંદર બધું લખેલું હોય કે ભાઈ આ તારીખે જાન આવશે, આ તારીખે રિસેપ્શન, આટલા વાગે રિસેપ્શન, આટલા વાગે ખાવાનું શરૂ થશે. આને ઇન્વિટેશન કાર્ડ કહેવાય. આવી રીતે તમે બાઇબલ જુઓ ને તો બાઇબલ આપણા માટે પ્રભુ શ્રી કૃષ્ણના બીજા આગમનનું ઇન્વિટેશન કાર્ડ છે. તો બાઇબલ અંદર વાંચજો, અંદર લખેલું છે. શિષ્યોએ પૂછ્યું, પ્રભુ તમારા આવવાની નિશાની શી? તારીખ નથી લખી, કારણ કે લોકો જે ઇન્વિટેશન કાર્ડ આપે છે, તમે બર્થડેનું હોય કે પછી મેરેજનું હોય, એ તમારી કોઈ તારીખ ફિક્સ હોય છે, કેમ કે તમે એક જ જગ્યાએ લગ્ન કરો છો. પણ પ્રભુ શ્રી કૃષ્ણ આખી પૃથ્વી માટે આવવાના છે. અત્યારે આપણે ત્યાં 8 વાગ્યા છે, પણ તમે ઓસ્ટ્રેલિયામાં જુઓ તો ઓસ્ટ્રેલિયામાં 21મી તારીખ થઈ ગઈ અને 1 કલાક બી વીતી ગયો છે. એ લોકો આપણા કરતાં 5 કલાક આગળ છે. પ્રભુ તારીખ લખે હું 20 તારીખ આવી જઈશ, પણ ઓસ્ટ્રેલિયામાં તો 21મી તારીખ હોય. પણ પાછા આપણે અમેરિકા બાજુ ઘૂસી જઈએ તો એ લોકો પાછા 12 કલાક પાછળ છે આપણી. તો કદાચ બીજી તારીખ હોય તો. એટલે પ્રભુ આપણને તારીખ નથી આપી, કે તારીખ આપે તો ખોટું પડે. કોઈ કે પ્રભુ તમે આ તારીખે દો, અમારે ત્યાં તો આ તારીખ હતી. એટલે પ્રભુ તારીખ નથી આપી, એક વાર નથી આપ્યો. પણ બાઇબલમાં શું લખ્યું છે? તે ઘડી તથા તે દિવસ એમાં કોઈ જાણતું નથી. કે શું લખ્યું છે? તે ઘડી અને તે દિવસ. એવું લખ્યું, તે મહિનો કોઈ નથી જાણતો. હાલેલુયા. એવું કોઈ જાણે, એવું લખ્યું જ બાઇબલમાં, એ મહિનો કોઈ નથી જાણતો. મહિનો જાણી શકે છે આપણે. શું એવું લખ્યું છે કે સાલ તમે નથી જાણતા કે નહીં જાણી શકો? સાલ બી આપણે જાણી શકીએ છીએ. અઠવાડિયાનું પણ નથી લખ્યું. હું તો કહું છું તમે અઠવાડિયું પણ જાણી શકો છો. કઈ સાલમાં પ્રભુ શ્રી કૃષ્ણ આવશે, કયા મહિનામાં આવશે અને કયા અઠવાડિયામાં આવશે. જો તમારામાં શોધવાની તાકાત હોય તમે શોધી શકો, તમને મળશે.
કારણ કે બાઇબલ એ આપણા માટે ઇન્વિટેશન કાર્ડ છે. એટલે શિષ્યો પૂછ્યું, પ્રભુ તમારા આવવાની નિશાની શું? તો પ્રભુએ બધું કહી દીધું, આવું થશે. અને નિશાનીઓની અંદર જ એ ભવિષ્ય વચન સમાયેલું છે, અઠવાડિયું સમાયેલું છે, એ મહિનો પણ સમાયેલો છે અને સાલ પણ સમાયેલી છે. એ પ્રભુએ એ બધું આપણે આગળ જાહેર કરી દીધેલું છે. પણ પેલા લોકો ઇન્વિટેશનવાળા આવ્યા નહીં. એટલે રાજાએ કીધું, લા કોઈ આવતું નહીં, જાઓ જઈને બોલાવી લાવો ને કે. એટલે માણસોને ખબર હતી ક્યાં ક્યાં ઇન્વિટેશન કાર્ડ આપણે બોલાવા ગયા. બધાએ બહાના બતાવ્યા, મેં તો ખેતર ખરીદેલું છું, નહીં અવાય મારાથી. મેં તો બળદ ખરીદેલા છે, મારાથી નહીં અવાય. કોઈ તો કહે છે મેં નવું લગ્ન કર્યું છે, મારાથી નહીં અવાય. રાજાને ચડ્યો ગુસ્સો કે આટલું બધું ખાવાનું મેં તૈયાર કર્યું છે એનું શું? અને તમે જોજો, કોઈ પણ માણસ ખાવાનું બનાવે ને એનો અર્થ કે એ પ્રેમથી ખવડાવવા માટે બનાવે છે. એવી રીતે નથી બનાવવા ખવડાવવું પડે છે. કારણ કે એમને કોણે કીધું ભાઈ તું ખવડાય? પણ જ્યારે કોઈ ખવડાવવા માટે તૈયાર થાય ત્યારે એના હૃદયની ઈચ્છા છે કે હું ખવડાવું. એટલે પ્રેમથી એને સારું ખવડાવવા માગે છે. એનાથી જેટલું સારું થાય એટલું બધું જ કરવા માગે છે. અને ત્યારે કોઈ ના આવે ને એટલે એને ક્રોધ ચડે કે મેં આટલા પ્રેમથી ત્યારે કરું, તું આવતો નથી. રાજા કે છે આ બધાને મારી જ નાખો કે છે. રાજા હતા એ તો. અને પછી કીધું જાઓ કે ખાવાનું તો બનેલું જ છે, જેવા લોકો મળે બધાને લઈ આવો કે છે. બધાને બોલાવવામાં આવ્યા, જગ્યા ભરાઈ ગઈ. એટલે રાજા બહાર નીકળ્યા જોવા માટે કોણ કોણ આવ્યું છે ને કેવા કેવા લોકો આવ્યા છે. પણ તો એક વ્યક્તિ એવો દેખાયો કે જેણે લગ્નનો પોશાક નહોતો પહેર્યો. કારણ કે રાજાએ બધાને કપડાં સુદ્ધા મોકલેલા કે આ કપડાં પહેરીને આવજો. અને એ કપડાં વગરનો એક માણસ દેખાયો કે જે રાજાએ જે કપડાં આપેલા હતા એ નહોતા પહેર્યા. અને એ કપડાં એ તો આજ્ઞાપાલન દેખાડે છે. ઈશ્વરે આપણને ન્યાયપણાના વસ્ત્રો આપેલા છે. એ ન્યાયપણાના વસ્ત્રો જ્યારે દેખાયા નહીં, આજ્ઞાપાલન દેખાયું નહીં. રાજાને કીધું કે મિત્ર તે કેમ નથી પહેર્યા? જો રાજાને ગુસ્સો નથી કે કેમ નથી પહેર્યો, એ પ્રેમથી વાત કે મિત્ર તે કેમ નથી પહેર્યા? બની શકે કદાચ એને કપડાં જ ના પહોંચ્યા હોય, બની શકે એને એવા સમય કપડાં આપે કે પહેરી ના શક્યો હોય. એટલે રાજા શાંતિથી પૂછે છે કે મિત્ર, એના માટે શબ્દો વાપરે છે, મિત્ર. માથે સુવાર્તા 22 એમાં જ જો લખેલું છે, મિત્ર તે આ કપડાં કેમ નથી પહેર્યા? અને મોડું નીચું થઈ ગયું અને ચૂપ થઈ ગયું. એટલે રાજાને ગુસ્સો ચડ્યો. એનો મદદ તને મળેલા હતા, એને સમયસર મળેલા હતા, અને તારી પાસે બહાનું નથી રહ્યું અત્યારે. એનો મતલબ તું જાણી જો નથી પહેરેલા. એટલે રાજાએ પછી આજ્ઞા કરી આના હાથ પગ બાંધી દો, એને બહારના અંધારામાં નાખી દો. એને નાખી દેવામાં આવ્યો. જો આ તૈયાર નહોતો આ માણસ. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન માટે તૈયાર રહેવાનું છે, તેમાં આજ્ઞા પાલનના વસ્ત્રો આપણે પહેરીને તૈયાર રહેવાનું છે. કોઈ પૈસાનો ખર્ચો નથી કરવાનો. આપણે તૈયાર રહેવાનું છે ફક્ત આજ્ઞા પાલનના કપડાં પહેરીને. અને જો કપડાં પહેરીને તમે તૈયાર હશો ને પ્રભુ જ્યારે બી આવશે તો આપણને કોઈ ચિંતા નથી. પણ આજ્ઞા પાલનના વસ્ત્રો સવારથી લઈને સાંજ સુધી અને સાંજથી લઈને સવાર સુધી હોવા જોઈએ. પ્રભુએ કીધું કે મારું આવું કે છે કે વેપારીના જેવું છે કે છે, જેણે પોતાના નોકરોને એકને 5 સિક્કા આપ્યા, એકને 2 ને એકને 1 સિક્કો આપ્યો. 5 વાળો બીજા 5 કમાવો, 2 વાળો બીજા 2 કમાવો, પણ 1 વાળો બેસી રહ્યો. એણે આત્મા જીતવા માટે કોઈ કાર્ય ના કર્યું. અને જ્યારે વેપારી પાછો એને જુએ છે અને એ માણસ મોટી મોટી વાતો કરે છે કે માલિક તમે તો કે છે જ્યાં વેરતા નથી ત્યાં ભેગું કરવા માટે આવો, જ્યાં વાવતા નથી ત્યાં કાપવા માટે આવ્યો. તમે કઠોર માણસ છો કે છે. એટલે મેં તમારો સિક્કો સાચવી રાખ્યો કે છે. મેં જમીનમાં દાટીને રાખેલો હતો. લો, હું તમને કહું કે આ જમીનમાં દાટેલો સિક્કો ઈશ્વરે આપેલા તમને કૃપાદાનો છે. આજે ઘણા બધા લોકોની પાસે ઘણા બધા કૃપાદાનો છે. કોઈની પાસે ઉપદેશ કરવાનું કૃપાદાન છે, કોઈની પાસે આરાધના કરવાનું કૃપાદાન છે, કોઈની પાસે વગાડવાનું કૃપાદાન છે, કોઈની પાસે ગાવાનું કૃપાદાન છે. પણ જો તમે એનો ઉપયોગ નથી કરતા, તમે એના પ્રત્યે બેદરકાર છો, એનો ઉપયોગ કરીને તમે કોઈને પણ ઈશ્વરમાં લાવી શકતા નથી, તો હું તમને કહું છું આ એક સિક્કાવાળાને તમારામાં કોઈ ફેરક નથી. જે પરિસ્થિતિ એની થઈ તમારી પરિસ્થિતિ થશે. આપણે એક આત્મા જીતીને તૈયાર થઈને બેસવાનું છે. કમસે કમ એક આત્મા આપણી પાસે એવો હોવો જોઈએ કે જેના માટે આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે હા આ મારી સાથે સ્વર્ગમાં આવનાર છે. એવો એક આત્મા જીતીને બેસી જાવ કોઈ વાંધો નથી, પણ કમસે કમ એક આત્મા જીતો તો ખરા. અને જીતીને આપણે તૈયાર થઈને બેસીએ કે પ્રભુ આવે તો મને કોઈ વાંધો નથી. જો પેલા લોકોને ખબર છે સમય થઈ ગયો છે એટલે ગમે ત્યારે આવશે, એટલે રેડી થઈને બેઠેલા છે, ભેગા થઈને બેઠેલા છે. પરંતુ આજે ખરેખર જે વિશ્વાસ એવું કહેવાય એ લોકોને આપણે જોઈ શકતા નથી.
છે કે એન્ડ ટાઈમે 5 મૂર્ખ સ્ત્રીઓએ એ લોકોનું તેલ ખલાસ કરી નાખ્યું. એ લોકોની પાસે તેલ રહ્યું નહીં. આ તેલ એટલે પવિત્ર આત્મા રહ્યા નહીં. આજે છેલ્લા દિવસોની અંદર માણસો એ પવિત્ર આત્માથી દૂર છે. પવિત્ર આત્મા પ્રાપ્ત કરવાથી દૂર છે. જે પવિત્ર આત્માને ખોઈ બેઠેલા છે એને ફરી રીઝવવાથી દૂર છે. 26મી જાન્યુઆરી આપણે એના માટે મિટિંગ રાખી, પરંતુ ઘણા બધા લોકોને પવિત્ર આત્મા કરતાં કંઈક બીજી વાતો મહત્ત્વપૂર્ણ લાગી અને કોઈ બીજી બાબતમાં સમય વ્યર્થ કાઢ્યો. પરંતુ પવિત્ર આત્મા જેવી બાબત માટે સમય ના કાઢી શકે. શું અવગણના ઈશ્વરે ના દેખાય? શું ઈશ્વર આ બધું જોતા નથી? અને ઈશ્વર આ બધું જોવે છે. આ લોકો તૈયાર નથી. એ લોકોને એવું કે ક્યાં પ્રભુ ઈસુ આવ્યા છે ને ક્યાં હજુ આવવાના છે. એ લોકોને એવું લાગે છે કે અમે હજુ વાર છે ને અમે કરી લઈશું. પણ ધ્યાનથી સમજજો, જે લોકો ખરેખર દુષ્ટ લોકો છે છતાં બાઇબલ પર વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, એના બીજા આગમન પર વિશ્વાસ કરે છે, ભલે લડવાને માટે પણ તૈયાર તો છે ને બીજા આગમન માટે, ભલે મરવાના માટે પણ તૈયાર થઈને તો બેઠેલા જ છે ને. એ લોકોને મનની ભ્રમણા આવી છે કે અમે મારી દઈશું અને અમે પૃથ્વી પર રાજ કરીશું. પણ જે ખરેખર આ બધી વાતોને હસી કાઢે છે કે કેટલા ડોબા લોકો છે, પણ એ વાત કરનારા પણ કેટલા ડોબા છે. એ લોકો તૈયાર નથી થતા. એ કેટલું ભયંકર. જે બીજા લોકોને મૂર્ખ સમજાય છે એ લોકો હસી કાઢે આવી વાત કોઈને કહેતો કે એન્ટિક્રાઇસ્ટ આવું વિચારે છે અમે રાજ કરીશું, એન્ટિક્રાઇસ્ટના લોકો રાજ કરશે, પ્રભુ શું મારી નાખશે, તો વિશ્વાસીઓ હશે. પણ ખરેખર કેટલા ડોબા, કેમ કે એ લોકો બી તૈયાર નથી. કેટલી મૂર્ખતાપૂર્ણ વાત. બીજા પર હશે છે પણ પોતાનું જીવન જોતા નથી. સમજવાની જરૂર છે કે આપણે તૈયાર થવાની જરૂર છે. એટલે પ્રભુ સે વાત કરી, હું આવી રહ્યો છું કે છે, હું ચોરની માફક આવી રહ્યો છું. અને જે વચ્ચે આજે આપણે વાંચેલું હતું પ્રકટીકરણનું પુસ્તક 16મો અધ્યાય અને આપણે વાંચીએ 15મી કલમ. જુઓ, ચોરની પેઠે હું આવું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, હું ચોરની માફક આવું છું કે છે. એમને કંઈ સંતાઈને આવવાની જરૂર નથી. ચોરની માફક બંધારામાં કંઈ સંતાઈને આવવાની જરૂર નથી. અને પ્રભુ શું સંતાઈને આવી પણ શકતા નથી, એટલા બધા તેજસ્વી છે. પણ આ એવા લોકોની વાત કરેલી છે જે લોકો તૈયાર નથી. કેમ તૈયાર નથી? એ લોકો જાગતા નથી. એ લોકોને કહો હમણાં પ્રભુ શું નહીં આગ, તો વિચાર કરો કે જે લોકો પોતાનું ઘર બિંદાસથી ખુલ્લું મૂકીને કે તાળો મારીને 2-4 દિવસ માટે બહાર જતા રહે અને ફેસબુક પર બધા ફોટા અપલોડ કરી નાખે, અમે તો ટૂરમાં આવ્યા છે, પણ લોકોને નથી ખબર કે કોઈ ચોર બી આ બધું જોશે અને મારા ઘરે પહોંચીને તાળો તોડીને બધું લઈ જશે. એ લોકો નહીં આવે મારાથી. એનો મતલબ એ ભલે જાગતો દેખાતો પણ ખરેખર ઊંઘી રહ્યો છે. એ દેખતો હોય પણ તો ખરેખર આંધળો વ્યક્તિ છે. એને ખબર નથી કે હું શું કરી રહ્યો છું. એવા લોકોના માટે પ્રભુ સુરેશ ચોરની જેમ એ લોકોને એવું થશે, આપણે રાહ નતા જોતા ને કેમ ના આવી ગયા પ્રભુ, આટલા વહેલા કેમ ના આવી ગયા. લોકોને એવું થશે. ફરી વાંચવા કલમ. જુઓ, ચોરની પેઠે હું આવું છું. જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે. અને હિબ્રુ ભાષામાં જેને હર્મગીદોન કહે છે તે ઠેકાણે તેઓને એકઠા કર્યા. બાઇબલ કહે છે જે એવી રીતે પોતાના વસ્ત્રો સાચવે છે, એ રીતે પોતાના વસ્ત્રો સાચવે કે પોતાને નગ્ન ના ચાલવું પડે, એ નગ્નતાની લાજ ના દેખાય, એને ધન્ય છે, એટલે કે આશીર્વાદિત છે. જે આજ્ઞા પાલનના વસ્ત્રો એવી રીતે સાચવીને બેઠેલો છે કે મારાથી સહેજ પણ ભૂલ ના થાય. મારા પ્રભુ જ્યારે પણ આવે ત્યારે હું આજ્ઞા પાલન વગરનો નગ્ન હાલતમાં ના દેખાઉં, હું બિલકુલ તૈયાર દેખાઉં. અને એના માટે જે સતત તૈયાર છે, જે સતત આજ્ઞા પાડી રહ્યો છે, એવા વ્યક્તિને ઈશ્વર કે શોધી રહ્યા છે. પ્રભુ કહે છે એવા વ્યક્તિને ધન્ય છે. હું આવી રહ્યો છું જે આજ્ઞા પાલનના વસ્ત્ર પહેરીને બિંદાસથી તૈયાર છે. કારણ કે આદમ અને હવાએ સંતાવવું પડ્યું. ભલે એ લોકોએ અંજીરના પાત્રાના એ લોકોએ આચ્છાદન બનાવેલા, છતાં પણ એ લોકો સંતાવવું પડ્યું. તમે ગમે એટલી મિટિંગો ભરો, તમે ગમે એટલી પ્રાર્થનાઓ કરો, પણ જો આજ્ઞા પાલન નથી તો આ દેખાડો એ કદી આપણને બચાવી શકવાનો નથી. અને માટે આપણે બચવાના માટે જે કરવું જરૂરી છે એ તો એ જ છે કે આજ્ઞા પાલનના વસ્ત્રોથી આપણે પોતાની જાતને સાચવવાની છે. એ આજ્ઞા પાલનના વસ્ત્રો પહેરીને આપણે તૈયાર રહેવાનું છે કે જેથી કરીને જ્યારે પણ પ્રભુ આવે ત્યારે આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, આપણે નગ્ન ના દેખાય અને આપણે ઈશ્વર પાસે પહોંચી જઈએ. આજે સમય છે કે જ્યારે આપણે આ જગ્યા પર ભેગા થયેલા છે અને આજે દાનેભાઈની બર્થડે પણ છે. આ બર્થડેને આજે આપણે યાદગાર બનાવીએ.
એ રીતે યાદગાર બનાવે કે આજથી નિર્ણય કરી નાખીએ કે બસ હું આજ્ઞાપાલનના વસ્ત્રો પહેરીશ, આજે જ પહેરી લઈશ અને હવે પછી કદી એને ઉતારું નહીં અને હું 100% બની રહીશ. અને મને એવું લાગે છે કે ઈશ્વરને અને દાનેશભાઈને સૌથી મોટી મળેલી ગિફ્ટ એ જ હશે કે આપણે આજ્ઞાપાલનના વસ્ત્રો હંમેશાના માટે પહેરી લઈએ. બીજા લોકો તૈયાર છે, દુષ્ટ લોકો, તો આપણે કેમ તૈયાર ના રહે? હાલેલુયા. આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરોમાં નમાય. પહેલાં સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે આપણા આત્માને સવાલ જવાબ કરીએ. આપણે પોતાની જાતને સાચવીએ. આપણે પોતાની પરીક્ષા કરીએ અને આપણે પોતાને જોઈએ કે શું આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે તો શું હું ખરેખર તૈયાર છું? એ દુષ્ટો જે ભયંકર ગુનાઓ કરે છે, અપરાધો કરે છે, ભયંકર ખોટા કામ કરે, છતાં લોકો તૈયાર છે પ્રભુ ઈસુના બીજા આગમન માટે, ભલે લડવાના માટે કે મારવાના માટે તૈયાર છે, પરંતુ તૈયાર છે. લોકોને વિશ્વાસ છે કે પ્રભુ ઈસુ આવી રહ્યા છે. આજે આપણે પોતાના વિશે વિચારે કે શું એક વિશ્વાસી તરીકે મને ખરેખર એવો વિશ્વાસ છે? શું ખરેખર હું આજ્ઞાપાલનના વસ્ત્રો પહેરીને તૈયાર છું? શું કમસે કમ એક આત્મા જીતીને હું આજે તૈયાર બેઠેલો છું પ્રભુ ઈસુના બીજા આગમન માટે? શું આજે એ 24 કલાક એ તેલ સાથે ભરાઈને, એ પવિત્ર આત્મા સાથે ભરાઈને શું રેડી તૈયાર બેઠેલો છું? પોતાની જાતને આપણે તપાસીએ. આપણે વાતો કરે છે પ્રભુ ઈસુના બીજા આગમનની, પણ ખરેખર શું એના માટે પૂર્ણ રીતે તૈયાર છે? તૈયાર થવું બહુ જરૂર છે. તૈયાર રહેવું જરૂર છે, કારણ કે અત્યારે સમય રહ્યો નથી. આપણે તૈયાર થઈ જાય. આજે ઈશ્વરે જીવન સમર્પિત કરી દે. ઈશ્વરે કહીએ કે ઈશ્વર હું તમારી પાસે આવું છું. ઈશ્વર આજે હું કબૂલ કરું છું, હું ત્યાં સુધી તૈયાર નથી, પણ આજે હું તૈયાર થઉં છું. સંપૂર્ણપણે આપણે તૈયાર થઈ જઈએ અને આકાશ રાજ્યના આપણે વારસદાર થઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.